લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ઉપલેટામાં ભારત વિકાસ પરિષદ દ્વારા હોટલ ગ્રીન વિલેજ ખાતે વાર્ષિક સાધારણ સભા યોજાઈ. રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે વર્ષોથી કાર્યરત ભારત વિકાસ પરિષદ સંસ્થા દ્વારા અનેક કાર્યક્રમો યોજવામાં આવે છે. દરેક વખતે અલગ અલગ કાર્યક્રમો યોજી સમાજના અને શહેરના બાળકો યુવાનોને પ્રોત્સાહિત કરવામાં આવે છે, જેને લઈને આજરોજ ફરી એક વખત ઉપલેટા ગ્રીન વિલેજ હોટેલ ખાતે ભારત વિકાસ પરિષદ દ્વારા એક વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નાના બાળકો કેજીથી લઈને ઉચ્ચ શિક્ષણ સુધીના યુવાનોને સારી સિદ્ધિઓ અને સારી કામગીરીથી પ્રેરિત થઈ તેમને શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં આજે અનેક રાજકીય સામાજિક લોકોએ બાળકોના પ્રોત્સાહન માટે યોગદાન આપી દાતા તરીકેની ફરજ નિભાવી હતી. આ તકે ભારત વિકાસ પરિષદના ગયા વર્ષના પ્રમુખ તરીકે નિષ્ઠા ફરજ બજાવી ચૂકેલા બહાદુરભાઈ ડાંગર અને તેમની ટીમને આ વર્ષે પણ ફરી રિપીટ કરી આ સંસ્થાનું સુકાન સોંપવામાં આવ્યું હતું, જેથી આવા સારા કાર્ય થતા રહે અને વધુને વધુ બાળકોને ફરી પ્રોત્સાહન મળતું રહે. રિપોર્ટર અર્શીભાઈ આહિર, ઉપલેટા. હું ઊંઝાભાઈ વરુ, ભારત વિકાસ પરિષદ ઉપલેટા શાખાના હાલ કારોબારી સભ્ય અને પૂર્વ મંત્રી. આજે અમારી ભારત વિકાસ પરિષદ ઉપલેટા શાખાની સાધારણ સભાનું આયોજન ગ્રીન વિલેજ ખાતે યોજવામાં આવેલું હતું. આજની આ સાધારણ સભામાં અમારા ગત વર્ષના નાણાકીય હિસાબો, ગત વર્ષની પ્રવૃત્તિઓ, મહિલાઓએ કરેલી પ્રવૃત્તિઓનું અમારા ભારત વિકાસ પરિષદના પરિવારોને સમક્ષ રજૂ કરવામાં આવેલું હતું. અને અમારા ભારત વિકાસ પરિષદના જે સભ્યોના તેજસ્વી બાળકો હતા, કેજીથી લઈ અને ધોરણ 12 અને ઉચ્ચ ડિગ્રીની અંદર, એ તમામ વિદ્યાર્થીઓનું પણ આજની તારીખે શિલ્ડ, પ્રમાણપત્ર અને ગિફ્ટ આપી અને ઉપસ્થિત મહેમાનોના વરદ હસ્તે સન્માન કરવામાં આવેલું હતું. અને આજના અમારા મુખ્ય મહેમાન પ્રાંત સંગઠનમાંથી પધારેલ ચંદુભાઈ ચોવટિયા અને ભરતભાઈ વૈષ્ણવ ઉપસ્થિત હતા. અને સાથે સાથે તાલુકા જિલ્લા પંચાયતની હમણાં જ જે ચૂંટણી પૂર્ણ થયેલ છે તેમાંથી રાજકોટ જિલ્લા પંચાયતની ડુમિયાની સીટ ઉપરથી વિજેતા થયેલા ભારતીબેન મજબૂતભાઈ હુંબલ ઉપસ્થિત હતા. આજના એ દાતા પણ હતા. તો આ તકે એમનું અમે શાલ અને મોમેન્ટો આપી અને સન્માનિત કરેલ હતું. આજના કાર્યક્રમમાં દાતા તરીકે નિકુલભાઈ ચંદ્રવાડિયા તેમજ ઘણા બધા દાતાઓએ આજે અમારા બાળકોને પ્રોત્સાહિત કરવા માટે એમને દાતા તરીકે પોતાનું યોગદાન આપેલું હતું. આ તકે અમે આ તમામ દાતાઓશ્રીઓના આભારી છીએ અને એમને હર હંમેશ અમે એમના ઋણી રહેશું અને હર હંમેશ એમનો સહયોગ અમને મળતો જ રહ્યો છે. આજે અમારા ભારત વિકાસ પરિષદના તમામ સભ્યો પરિવાર સાથે અહીંયા પધારેલ હતા અને સાથે ભોજન પણ અમે અત્યારે અહીંયા લેશું અને ભોજન પ્રસાદ કરી અને અમે બધા અહીંયાથી છૂટા પડશું. આજે ભારત વિકાસનું તમારે પ્રમુખને નિમણૂક થઈ છે, આજ આવતા વર્ષના આગામી વર્ષના અમારા પ્રમુખ તરીકે બહાદુરભાઈ ડાંગર અને એમની જે ટીમ છે એ ફરીવાર એમને રિપીટ કરવામાં આવે છે અને એમનો જે બધાનું જે કામગીરી છે એ કામગીરી આના કરતા પણ વધશે એવા સૌએ હોશે હોશે પ્રમુખ તરીકે બહાદુરભાઈ ડાંગર, નિકુંજભાઈ જસાણી, ભાર્ગવભાઈ અને વ્યાસ અને આ તમામ યુવા ટીમ ખૂબ જ કાર્યરત રહેશે. મારું નામ છે બહાદુર ડાંગર. આજરોજ અમારી ભારત વિકાસ પરિષદ ઉપલેટા શાખાની સાધારણ સભા અને અમારા પરિવારોના જે સંતાનો છે તેમની જે ઝળહળતી સિદ્ધિઓ છે એને સન્માનવા માટેનો કાર્યક્રમ યોજાયો હતો. અમારા ટ્રસ્ટીશ્રીઓ અને દાતાશ્રીઓના સહયોગથી અમે સમગ્ર વર્ષ દરમિયાન જુદા જુદા કાર્યક્રમોનું ભારત વિકાસ પરિષદ આયોજન કરે છે, જેમાં છેલ્લા 2 વર્ષથી મને પ્રમુખ તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી, જેમાં અમે સંસ્કાર, સેવા, સમર્પણની ભાવના સાથે જુદા જુદા કાર્યક્રમો અને સેવાના કાર્યો કરતા આવ્યા છે. આ જ વખતે પણ આ સાધારણ સભામાં પણ આવતા વર્ષ માટે પણ મને પ્રમુખ તરીકેની તમામ પરિવારના સભ્યોએ સહમતિથી જવાબદારી સોંપી છે. તો હું આ જવાબદારીને સ્વીકારી અને આવતા વર્ષોમાં પણ ભારત વિકાસ પરિષદને વધારે ઊંચાઈ સુધી લઈ જવા માટેના કાર્યક્રમોનું અમે આયોજન કરશું એવી શુભેચ્છા સાથે જય હિન્દ, જય ભારત.